નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ ત્યાં કે પ્રશ્નોત્તરીમાં પહેલો સવાલ, અંગ્રેજો દ્વારા મુંબઈમાં કઈ સાલમાં વડુ મથક બનાવવામાં આવેલું હતું? પહેલો સવાલ સમજી ગયો. અંગ્રેજો દ્વારા મુંબઈમાં કઈ સાલમાં વડુ મથક બનાવેલું છે? સાલ તમારે મને જવાબ દેવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. ઝડપથી મને જવાબ લખીને મોકલો. ઉતાવળ રાખો. બીજો સવાલ, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો હતો? દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો હતો? બરોબર, આનો જવાબ તમારે દેવાનો છે. ત્રીજો પ્રશ્ન મારો. ત્રીજો પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો કે સહાયકારી યોજના કેવી હતી? સહાયકારી યોજના કેવી હતી? ચોથો પ્રશ્ન, ખાલસા નીતિ કયા અંગ્રેજ ગવર્નર જનરલની હતી? ખાલસા નીતિ કયા અંગ્રેજ ગવર્નર જનરલની હતી? બરોબર. પછી બંધારણમાંથી આપણે સવાલ લઈએ. બંધારણ ભારતમાં અમલમાં ક્યારે આવ્યું? બંધારણ ભારતમાં અમલમાં ક્યારે આવ્યું? પછીનો સવાલ મિત્રો કે બંધારણના ઘડવૈયામાં બે મહિલા સભ્ય હતા. એ બંને મહિલા સભ્યનું નામ જણાવો. ભારતના બંધારણમાં જે ઘડવૈયાઓ હતા, બરોબર, એમાં આપણે ઘડતર પ્રક્રિયામાં બે મહિલા સભ્યો આપણે જોઈ હતી, બરોબર. એના નામ તમારે જણાવવાના છે. આ તમારા પ્રશ્ન તમારે ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી ટાઈપ કરીને જવાબ લખીને મને આપી જાઓ. ગોતવું હોય તો ગોતીને તમારે આપજો, તમારે વાંધો નહીં. પણ મેં તમને કીધું એમ વન લાઇનર કાઢો એટલે પાકા કરી નાખો તો તમારે ગોતવા જવા પડશે નહીં. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું, બરોબર, કે જેવો લેક્ચર પતે, બરોબર, ફેરબુક ની અંદર તમે હોમવર્ક કમ્પ્લીટ કરી નાખો એટલે ફરજિયાતપણે પાકું કરવાની શરૂઆત કરો. સમય નો બગાડો કે હજી વાર છે, હાંજે કરી નાખીશ ને એવું વિચારવાનું જ નહીં. કરી જ નાખવાનું પાકું. અને હાંજે તમે મોજ કરજો. બસ સમય આવે એટલે કરી જ નાખવાનું. રાહ જોવાની જ નહીં. આપણે સમજ્યા હોય ઝડપથી પાકું થશે એટલા માટે, બરોબર. હવે આપણે આગળ વધીએ કે હવે જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આમુખ જોયું હતું અને આમુખનું મહત્વ સમજ્યા હતા. હવે આપણે જોવાના છે આમુખના આધાર સ્તંભો. છે શું? આમુખ વિશે જ હજી ભણવાનું છે, બરોબર. આમુખના આધાર સ્તંભો. આમુખના આધાર સ્તંભો તો છે, પણ આની અંદર આપણે ત્રણ જ સમજવાના છે. એ પણ બહુ વિસ્તારપૂર્વક આપણને આપેલા છે, તો આપણે સમજવાનો પ્રયત્ન કરશું શું કહેવા માંગે છે, બરોબર. પહેલું, બંધારણના આમુખમાં વ્યસ્ત થયેલા આધારરૂપ જ શબ્દો ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, આ બધા જ એના શું છે? આધાર સ્તંભો જ છે. પણ બધા આપણે અલગ અલગ આપણે પછી શું લક્ષણોની અંદર આપણે અભ્યાસ કરશું, બરોબર. આગળના યુનિટની અંદર આપણે અભ્યાસ પાછા કરશું. અત્યારે આપણને જે શબ્દ આપેલા છે તેના ઉપર આપણે જઈએ. પહેલું આવે છે લોકશાહી. કયું આવે છે? લોકશાહી.
આપણે ઓલું જોયું હતું ને આમુખ, બરોબર? આમુખમાં બધા શબ્દ હતા, યાદ આવ્યું? હવે મેં તમને કીધું તેનો ખાલી નાનો મુદ્દો કહી દો ને. હવે આ બધા મુદ્દા વિશે ધીમે ધીમે આપણે શું ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો રહેશે. તો પેલું છે લોકશાહી. લોકશાહી એટલે ડેમોક્રેસી, ગ્રીક શબ્દ છે, બરોબર? લોકશાહી એ શું છે? ડેમોક્રેસી. ડેમોક્રેસી કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. અને ડેમોસ એટલે લોકો. ડેમોસ એટલે લોકો અને ક્રેટસ એટલે સત્તા. ક્રેટસ, ક્રેટોસ એટલે શું થશે? સત્તા, બરોબર? ઉતરી આવેલ શબ્દ છે. બીજી વાર, લોકશાહી એટલે શું? ડેમોક્રેસી. ડેમોક્રેસી જે છે એ કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક. એમાં એના પાછા આપણે નથી ગુજરાતીની અંદર સંધિ છોડો, બરોબર? એમાં તે અલગ ભાગ પાડીએ એટલે બે શબ્દ ભેગા કરેલા છે. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા. એટલે લોકોની સત્તા શું થશે? લોકોની સત્તા એટલે શું થશે? લોકશાહી. ભારત દેશની અંદર શું છે? તો કે લોકશાહી છે, બરોબર? આગળ વધીએ. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નથી પરંતુ લોકોના હાથમાં છે. રાજ્ય સત્તા અમુક લોકોના હાથમાં નથી. કેવી છે? રાજ્ય સત્તા છે. કેવી છે? એ રાજ્ય સત્તા છે, બરોબર? અમુક વ્યક્તિના હાથમાં નથી એટલે એને આપણે ટૂંકમાં આપણે કહીએ કે હાથમાં નથી પરંતુ તમામ વ્યક્તિઓના, અહીંયા શબ્દ પરંતુ લોકોના હાથમાં. અમુક વ્યક્તિના હાથમાં નથી, બરોબર? તમામ વ્યક્તિ, અહીંયા વ્યક્તિ લઈએ, લોકો એટલે બધા થઈ જાય. અમુક વ્યક્તિના હાથમાં નથી પરંતુ લોકોના હાથમાં છે એટલે બધા જ વ્યક્તિ આવી ગયા. ભારતના તમામ વ્યક્તિ, બરોબર? ક્યારેક નથી એવી બધી ઘટના બનતી કે સમગ્ર ભારત દેશ જો વિરોધ કરવા મળે કોઈ પણ બાબતનો, બરોબર? એટલે પછી એ માનવું પડે છે, કારણ કે અંતે સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં. શા માટે લોકોના હાથમાં? કારણ કે લોકો દ્વારા મત આપવામાં આવે છે એટલે લોકોનું પ્રતિનિધિત્વ એ કરે છે. આપણે જેને મત આપીએ છીએ, બરોબર, એ લોકો આપણું પ્રતિનિધિત્વ ન્યા કરે છે. આપણા વિસ્તારનું અમુક પ્રતિનિધિત્વ કરતા હોય છે, અમુક આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, અમુક આખા પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, અમુક આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, અમુક આખા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. કોણ એને ચૂંટી આપે છે? અંતે કોણ આવે છે? આપણે લોકો જ એને ચૂંટી કાઢે છે. પ્રત્યક્ષ રીતે હોય કે પરોક્ષ રીતે હોય છે, પણ લોકો જ તેને ચૂંટી કાઢે છે. એટલે અમુક વ્યક્તિના હાથમાં સત્તા નથી, બરોબર? લોકોના હાથમાં જ સત્તા છે, અમુક વ્યક્તિના હાથમાં સત્તા નથી. રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં લોકો રાજકીય, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકે. આ શું છે? એક રાજ્ય વ્યવસ્થા છે. શું છે? રાજ્ય વ્યવસ્થા છે જેમાં લોકો આર્થિક, બરોબર, સામાજિક અને રાજકીય ન્યાય મેળવી શકે, બરોબર? આ રાજ્ય વ્યવસ્થા છે. લોકશાહી એ શું છે? એક રાજ્ય વ્યવસ્થા છે. આપણા રાજ્યની અંદર આપણને જો કઈ અન્યાય થયેલો હોય, બરોબર, તો આપણને ચોક્કસપણે આપણને આપણા બંધારણની અંદર એવું લખેલું કે તમને ન્યાય મળે અને મળે જ તે. એટલા માટે ન્યાયતંત્રને છે, બરોબર, કારોબારી સમિતિ આખું કેવું રાખવામાં આવેલું છે? દૂર રાખવામાં આવેલું છે. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ.
રાજ્ય વ્યવસ્થામાં બધા જ હોદ્દાઓ ખુલ્લા મૂકવામાં આવેલા છે. રાજ્ય વ્યવસ્થામાં બધા જ હોદ્દાઓ ખુલ્લા મૂકવામાં આવેલા છે. આગળ નથી લખતો. ઓકે મિત્રો, જો આપણું રાજ્ય વ્યવસ્થા છે એમાં બધા જ હોદ્દાઓ શું છે તો કે ખુલ્લા મૂકી દીધેલા છે. નાનું ઉદાહરણ આપું. આપણા કોઈ ઘરની અંદર કે કુટુંબની અંદર, પરિવારની અંદર કોઈ એવા આપણાથી મોટા સભ્ય હશે જેણે 12 પાસ કરેલું હશે, 10 પાસ કરેલું હશે, ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હશે, ગવર્મેન્ટની તૈયારી કરતા હશે. તો ઘણા બધા વ્યક્તિના ઘરમાં હોય, બરોબર. આ જેટલા વ્યક્તિઓ છે, બરોબર, એ પોતાની કાર્યસિદ્ધિના આધારે, અમુક લાયકાતના આધારે જે અભ્યાસ છે ને જે અભ્યાસ કરેલો છે એ અભ્યાસ માટેના અમુક હોદ્દાઓ શું હોય છે? ખુલ્લા હોય છે, બરોબર. તો તમારી શક્તિથી, તમારી મહેનતથી, તમારી બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા તમે આ હોદ્દા ઉપર જઈ શકો છો. ગવર્મેન્ટની વાત ન કરતા કારોબારી સત્તાની આપણે વાત કરીએ, બરોબર, તો આપણે આપણા વિસ્તારની અંદર જો આપણે કોર્પોરેટ લેવલે ચૂંટણી લડીએ ને તો આપણે લડી શકીએ, બરોબર. કોના ઉપર આધાર છે? વ્યક્તિ ઉપર આધાર છે. બધા જ હોદ્દાઓ રાજ્યની અંદર કેવા છે? બધા જ ખુલ્લા મૂકેલા છે. આપણી તાકાત હોય, શું આપણી તાકાત હોય મહેનત કરવાની, બરોબર. પછી આમનામ ગવર્મેન્ટ જોબ ન મળે, બરોબર, એની પાછળ મહેનત તો તમારે કરવી જ પડે, પુષ્કળ પ્રમાણ ગાંડું થઈ જવું પડે એની પાછળ, તો સફળતા ચોક્કસ મળે અને મળે જ. ગીતાજીની અંદર કહ્યું છે કે તું કર્મ કર, ફળની ચિંતા ન કર. કર્મ કરતો જા, એટલે તું કામ કરતો જ જા, ફળ ઓટોમેટિકલી તૈયાર થતું જશે, બરોબર. આ એની જેવી વસ્તુ છે. બધા જ હોદ્દાઓ કેવા મૂકવામાં આવેલા છે? ખુલ્લા મૂકવામાં આવેલા છે. પટ્ટાવાળાથી માંડીને વડાપ્રધાન સુધી, રાષ્ટ્રપતિ બની શકાય એવું નથી. લ્યો, ન બની શકાય? બની જ શકાય. હોવી જોઈએ આપણામાં આવડત. અબ્દુલ કલામ વિશે વાંચજો ક્યારેક, એટલે આપણને ખ્યાલ આવશે. નાનપણની એમની પરિસ્થિતિનો પરિચય આપણને મળશે, કે હું સંઘર્ષ કરીને એ પહોંચેલા, બરોબર. એટલે ભારતની અંદર બધા જ હોદ્દાઓ કેવા છે? ખુલ્લા. અને ભારતની અંદર શું છે? બંધારણ અમલમાં છે, અને બંધારણનો એક આધાર સ્તંભ, અમુકનો આધાર સ્તંભ એક લોકશાહી, બરોબર. લોકશાહી જે છે રાજ્ય વ્યવસ્થા છે, બરોબર, જેમાં લોકોને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે ન્યાય મળી શકે છે, બરોબર. બધા જ હોદ્દાઓ કેવા મૂકવામાં આવેલા છે? ખુલ્લા મૂકવામાં આવેલા છે. ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા, ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા, બરોબર. અંતે છેલ્લામાં છેલ્લી સત્તા કોની પાસે છે? લોકોના હાથમાં રહેલી છે, સાર્વભૌમ, બરોબર. બધી બંધારણની જોગવાઈના આધારે લાયકાત ધરાવતી વ્યક્તિ હોદ્દો ધારણ કરી શકે છે. આવી ગયું? મેં કીધું બંધારણની જોગવાઈના આધારે લાયકાત ધરાવતી વ્યક્તિ, ટૂંકમાં લખીએ લાયકાત ધરાવતી વ્યક્તિ, બરોબર, આ હોદ્દાઓ ધારણ કરી શકે છે. હોદ્દો ધારણ કરી શકે. લાયકાત ધરાવતા તમામ વ્યક્તિ ફોર્મ નથી ભરતા. આર્મીની ભરતી આવે, 10 પાસ હોય, બરોબર, જનરલ ડ્યુટીમાં 10 પાસ હોય, તો એવું કહે છે ભાઈ આ જ્ઞાતિના લોકો છે એ જ આવજો, આ જ્ઞાતિના લોકો છે એ જ આવજો, એવું કહેવામાં આવે છે? નથી કહેવામાં આવતું. બધાને ઓપન ભરતી હોય છે, બરોબર. જે વ્યક્તિ 10 પાસ કરેલો હોય બધા ભરતીમાં જઈ શકે છે, બરોબર. લાયકાત ધરાવતી વ્યક્તિ હોદ્દો ધારણ કરી શકે છે. પછી એ વાત અલગ છે કે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનના આધારે એ લોકોને શું રાખવી પડતી હોય છે? એક્ઝામ રાખવી પડે છે, એમાં આપણી આવડતો દર્શાવવી પડે. સાર્વત્રિક પુખ્તવયે મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મના આધારે ભેદભાવ કર્યા વિના
18 વર્ષથી ઉપરના વ્યક્તિ મત આપી શકે છે, અને પરંતુ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. સાર્વત્રિક રીતે પુખ્ત વયે મતાધિકાર. પુખ્ત વયે મતાધિકાર. પુખ્ત વયે શું છે? મતાધિકાર. પુખ્ત વયે મતાધિકાર. પુખ્ત વય આપણી ક્યારે થાય? 18 વર્ષે. ક્યારે થશે? જો આખું નથી લખતો, મુદ્દો જ લખેલો છે મેં તો. હવે આપણે સમજીએ પુખ્ત વયે મતાધિકાર એટલે શું. ભાઈ 18 વર્ષ થાય બરોબર, એટલે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ભાષા હોય, કોઈ પણ લિંગ હોય, કોઈ પણ શિક્ષણ, આવક, જન્મના આધારે ભેદભાવ એક પણ પ્રકારનો કરવાનો છે નહીં. ભેદભાવ કર્યા વિના 18 વર્ષથી ઉપરના વ્યક્તિ, કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિ? 18 વર્ષથી ઉપરના વ્યક્તિ, પરંતુ શું કીધું? પરંતુ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. મતદાર યાદીમાં નામ હોય બરોબર, તો તે શું આપી શકે છે? મત આપી શકે છે. શું આપી શકે છે? મત આપી શકે છે. બરોબર. તમે લોકોએ તે બરોબર 9 ને 5 કેટલા થાય? 14. તમારી સમથિંગ 14 અથવા 15 વર્ષની ઉંમર હશે બરોબર. તો હવે થોડાક વર્ષમાં જ તે તમે પણ 18 વર્ષના થઈ જશો, એટલે તમે પણ શું કહેવાશો? પુખ્ત વય કહેવાય તમારી. બરોબર. 18 વર્ષથી ઉપર આપણે ઉંમર થઈ જાય પછી આપણે શું કરાવવાનું? મતદાર યાદીમાં આપણું નામ નોંધાવવું પડે. આમ નામ ન આવે બરોબર. ચૂંટણી કાર્ડ હોય ને આમ નામ આવે નહીં. આપણે શું એ યાદીની અંદર આપણે નામ નોંધાવા જવાનું. એ જ્યારે ચૂંટણી આવે એ સમયગાળા દરમિયાન અમુક સેન્ટરો બધા ફાળવેલા છે આપણા વિસ્તારની અંદર હોય જ તે બરોબર. તો એ જાઓ તમે, એટલે તમારું તમે ફોર્મ ને એવું ભરી નાખો, એટલે ટૂંક જ સમયમાં તમારે ચૂંટણી કાર્ડ આવી જાવ, એટલે તમે પણ મત આપી શકો છો. બરોબર. ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે વડાપ્રધાનને પણ કોણ ચૂંટે છે? આપણે જ ચૂંટીએ છીએ. પ્રત્યક્ષ નથી કહેતો, પરોક્ષ રીતે કહું છું. કારણ કે આપણા વિસ્તારમાંથી જે ઊભા રહેલા છે એને આપણે મત આપ્યા, અને એ મત એ જે વિજેતા બન્યા બરોબર, એટલે ક્યાં જાય? વિધાનસભામાંથી. વિધાનસભામાંથી અમુક વ્યક્તિની પાછી શું થતી હોય છે? પસંદગી થતી હોય. એ ક્યાં જાય છે? સંસદની અંદર જાય છે. અને સંસદની અંદર જ્યારે ચૂંટણી થાય છે એટલે સંસદ સભ્યના મતો લેવામાં આવે છે બરોબર. અને સાંસદ સભ્ય જે વધારે સીટ જેને મળે છે બરોબર, એ પક્ષનો શું હોય છે? વિજેતા હોય છે. સંસદ સભ્યમાંથી બરોબર, એમાંથી જે વિજેતા પક્ષ હોય છે એમાંથી કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવામાં આવે છે. આ પદ્ધતિ જે છે એ આપણે ભણવાની છે. આ યાદ રાખજો બરોબર. કઈ રીતે એની ચૂંટણી થાય છે એ પણ આપણે ભણશું. બધા જ હોદ્દાઓ જેટલા આમાં કીધા ને, હોદ્દાઓ ખુલ્લા જ છે. બધા હોદ્દાઓ વિશે આપણે તો ભણવાના જ છીએ. રાજકીય ક્ષેત્રે હોય, ગવર્મેન્ટ ક્ષેત્રે હોય, ક્યાંક ને ક્યાંક તો આપણે બંધારણ બધાને આખું આમ કવર તો કરી જ લે છે. બરોબર. આગળ વધીએ. મતદાર પ્રતિનિધિઓની પસંદગી કરે છે જેનાથી સંસદની રચના થાય છે, જેમાં લોકસભામાં કારોબારી સત્તા હોય છે, જેમાં પ્રધાનમંડળની રચના થાય છે. તે લોકસભાને જવાબદાર હોય છે. બરોબર. જો મતદાર પ્રતિનિધિઓની પસંદગી કરે છે. હવે તમે મત આપી દીધા બરોબર, તો એ પસંદગી કોણે કરી? આપણે જ કરી હોય, એટલે મતદાર પ્રતિનિધિની શું કરે છે? પસંદગી. શું કરે છે? પસંદગી કરે છે. શું કરે છે? પસંદગી કરે છે. અને જેનાથી સંસદની રચના થાય છે. શેની રચના થાય છે? સંસદની રચના થાય છે. શેની રચના થાય છે? સંસદની રચના. આ જ સંસદમાંથી શેની રચના થાય છે? હવે જો સંસદની રચના થાય લોકસભાની. હવે સંસદના પાછા કેટલા ગૃહ છે? 2 ગૃહ છે. લોકસભા અને રાજ્યસભા. 8મા ધોરણની અંદર આવી ગયું, યાદ કરો. લોકસભા અને રાજ્યસભા. બરોબર. તો લોકસભાની વાત કરીએ. લોકસભામાં
લોકસભામાં કારોબારી સત્તા હોય છે. કઈ સત્તા હોય છે? કારોબારી સત્તા હોય છે. જેમાં હવે કારોબારી સત્તા હોય કોની? તો માની લો કે મેં તમને કીધું કે ભાઈ મત તમે જે વ્યક્તિને આપ્યા એ લોકો પ્રતિનિધિત્વ આપણા કહેવાય. એટલે આપણું પ્રતિનિધિત્વ કરે છે સંસદની અંદર, એટલે કે લોકસભાની અંદર વડાપ્રધાનની નિમણૂક થાય છે. વિજેતા પક્ષ હોય બરોબર, એ વિજય કોઈ ન્યા શું એક સ્પીકર બેઠો હોય. કોણ બેઠો હોય? સ્પીકર, અધ્યક્ષ જેને કહેવામાં આવે. એ અધ્યક્ષ શું કહે છે? હાલો ભાઈ તમારા અંદર જેટલા વિજેતા પક્ષ છે બરોબર, એમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરો બરોબર. એટલે એને શું બનાવવામાં આવે છે? વડાપ્રધાન બનાવવામાં આવે છે. અને વડાપ્રધાન પ્રધાનમંડળની નિમણૂક કરશે. વડાપ્રધાન એકલા કામ કરી શકે? ન કરી શકે. આખા દેશનો કાર્યભાર સંભાળી શકે? ન સંભાળી શકે. એટલે એની નીચે શું એક ટીમની રચના થાય. શેની રચના થાય છે? ટીમ. જેને શું નામ આપવામાં આવ્યું? પ્રધાનમંડળ. વડાપ્રધાન જો આપણે લખી જ નાખીએ, કારોબારી સત્તા હોય છે બરોબર. એ કારોબારી સત્તાના વડા એટલે કોણ? વડાપ્રધાન. કારોબારી સત્તામાં શેની રચના થાય છે? પ્રધાન મંડળની રચના થાય છે. કોણ કરે? વડાપ્રધાન બરોબર. વડા શબ્દ કાઢ નાખો, ત્યાંથી મંડળ લગાડી દો. વડાપ્રધાન પ્રધાનમંડળની શું કરતા હોય છે? રચના કરતા હોય છે બરોબર. સમજાઈ ગયું? પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક આપણે જેને શું કરીએ છીએ? ચૂંટી નાખીએ છીએ. ઓકે, આગળ વધીએ. પ્રધાનમંડળની રચના સંસદમાંથી, જે સંસદને જવાબદાર હોય છે. પરંતુ એક જે છે તમને કહી દઉં, પ્રધાનમંડળની રચના થાય અને તે લોકસભાને જવાબદાર છે. પ્રધાનમંડળ કોને જવાબદાર છે? પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર છે બરોબર. આ એની જેવું છે. હવે આ બુક છે બરોબર. આ બુક ને હું શું કહું? પ્રધાનમંડળ છે. અને હું આખો કોણ છું? લોકસભા છું. શું છું? લોકસભા. આ બુક છે એ મેં મારે માથે મૂકી. શું મૂકી? માથે મૂકી. હવે જો હું ખસી જાઉં, આ ખસી ગયો, તો આ બુક કેવી જશે? નીચે પડી જાય. એટલે પ્રધાનમંડળ શું થઈ ગયું? પડી ગયું, વિખેરાઈ ગયું. શું કહેવાય? વિખેરાઈ ગયું. એટલે જ્યાં સુધી લોકસભાનો ટેકો પ્રધાનમંડળને મળે ત્યાં સુધી પ્રધાનમંડળને કોઈ બરતરફ કરી શકતું નથી. એટલે પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય. લોકસભાનો જ્યાં સુધી ટેકો હોય કે નહીં, જાઓ તમે તમારે, અમારો હાથ તમારે ઉપર આમ અમે રાખેલો જ છે, તમને પડવા નહીં દઈએ, ત્યાં સુધી પ્રધાનમંડળ કેવું રહે? આમ નામ રહેશે. અને જેવો હાથ લઈ લે પ્રધાનમંડળમાં શું થઈ જાય? વિસર્જન થઈ જાય. બધા જ વ્યક્તિનું શું થઈ જતું હોય છે? વિસર્જન થઈ જતું હોય છે. ઓકે, આગળ વધીએ. કારોબારી સત્તા સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. જે કાંઈ કારોબારી સત્તા છે બરોબર, એટલે જે કાંઈ કાર્ય કરવાની હોય, ત્રણ હોય ને બરોબર. સંસદ, કારોબારી સત્તા અને ન્યાયતંત્ર, આ ત્રણ હોય છે. સંસદનું શું કામ છે? નિયમ બનાવવાનું. કારોબારીનું કામ શું છે? જે નિયમ બનાવેલા છે એને અમલમાં લેવાનું કામ કોનું છે? કારોબારી સત્તાનું છે. સમજાણું? અને ન્યાયતંત્ર તો આપણને ખબર જ છે બરોબર. તો કારોબારી સત્તા સમય મર્યાદા સુધી જ સત્તાનું શું કરવામાં આવે છે? સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. ઉપર લોકો એટલે સમાય જાય. કારોબારી સત્તા, કારોબારી સત્તા સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે બરોબર. કારોબારી સત્તા હંમેશા કોઈ પણ વ્યક્તિ જે છે બરોબર, વડાપ્રધાન હોય, પ્રધાનમંડળ હોય, કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે હોય છે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ. 5 વર્ષ થાય એટલે પાછી શું થાય? ચૂંટણી થાય. જો વિજેતા ન બને તો એને નીકળી જવાનું થાય છે. આમ તો 5 વર્ષે શું થઈ જાય? એનું વિસર્જન થઈ જતું હોય છે. પ્રધાનમંડળનું 5 વર્ષે શું થઈ જતું હોય છે? વિસર્જન. એટલે કારોબારી સત્તાના સભ્ય કહેવાય. કારોબાર કરવાનો છે બધાને બરોબર. એની મર્યાદા કેવી હોય છે? અમુક સત્તાના સુકાન સુધી જ હોય છે. હંમેશા 5 વર્ષની. જ્યાં સુધી વડાપ્રધાન હોય ત્યાં સુધી એની
હોય છે, કારણ કે એની રચના કોણે કરેલી હોય છે? વડાપ્રધાન દ્વારા થાય છે, બરોબર. આગળ વધીએ. લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. જો હવે વ્યાખ્યાની શરૂઆત થાય છે. લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો દ્વારા કે લોકો માટે ચાલતું શું છે? શાસન, બરોબર. ચાલતું શાસન છે, રાજ્ય છે, બરોબર. એને શું કહેવાય છે? લોકશાહી કહેવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. સ્થાનિક કક્ષાએ મતદારો છે એ સરકારને ચૂંટી કાઢે છે, બરોબર. આપણે જ્યાં રહેતા હોઈએ, બરોબર, ત્યાં આપણે મત જે કાંઈ જ્યારે ચૂંટણી આવે તો કોઈ વ્યક્તિ ઉભા રહે, આપણે એને શું આપીએ છીએ? મત. એટલે જ્યાં આપણે રહીએ છીએ એને શું કહેવાય? સ્થાનિક કહેવાય. શું કહેવામાં આવે છે? સ્થાનિક કક્ષાએ મતદારો એટલે આપણે બધા કોને ચૂંટી કાઢીએ છીએ? સરકારને આપણે ચૂંટી કાઢીએ છીએ, બરોબર. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળની રચના ક્યાં થાય છે? ક્યાં થાય? સંસદમાં થાય છે. ક્યાં થાય છે? સંસદમાં. એટલે લોકસભામાં જોયું ને આપણે, પ્રધાનમંડળની રચના ક્યાં થાય છે? લોકસભા. સંસદ કયો તોય હાલે, લોકસભા કયો તોય, પણ સંસદની અંદર એ ક્યાં પાછી? લોકસભા. આ વસ્તુ એક યાદ રાખી, બરોબર. એ લખવું પડશે આપણે, એટલે આપણો મુદ્દો છે, બરોબર. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી, સાચી સત્તા લોકોના પ્રતિનિધિત્વમાંથી બનેલા પ્રધાનમંડળમાં હોય છે. ક્યાં હોય છે? પ્રધાનમંડળમાં, બરોબર. અને પ્રધાનમંડળની રચના ક્યાં થાય છે? પ્રધાનમંડળની રચના સંસદ ક્યાં થાય છે? પ્રધાનમંડળની રચના સંસદમાં જે સંસદને આપણે કહી દીધું કોને? લોકસભા. કહી દીધું ને અહીંયા લોકસભા. એને ખાલી સંસદનો ઉલ્લેખ કર્યો, આપણે ડિટેલમાં આવી ગયા. સંસદને એટલે લોકસભાને શું હોય છે? જવાબદાર હોય છે. ઓકે, આગળ વધીએ, સમજી લઈએ, કાંઈ વાંધો નહીં. હાલો. સ્થાનિક કક્ષાએ મતદાર છે એ સરકારને શું કરે છે? તો કે ચૂંટી કાઢે છે, બરોબર. સાચી સત્તા જે છે, બરોબર, એ લોકોના પ્રતિનિધિત્વમાંથી બનેલા પ્રધાનમંડળમાં છે. હવે દાખલા તરીકે પ્રધાનમંડળ બન્યા કઈ રીતે હશે એ હું તમને કહું. હવે કોઈ આપણા વિસ્તારને, જો પેલા કીધું સેમ પ્રોસેસ બધી એક ને એક જ રહેવાની છે. એવું એક કે હોદ્દો નથી કે જે ડાયરેક્ટ સીધો ચૂંટાઈ આવે. હા, એક છે, રાષ્ટ્રપતિ દ્વારા એગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય. એગ્લો ઇન્ડિયનના અમુક ઘણા બધા નિયમો હોય છે જે આપણે લાગે પડે નહીં, બરોબર. પણ એ તે પાછા કેવા 12 અને એકમાં 12 ને એકમાં 2, બસ પૂરું થઈ ગયું. તો સાચી સત્તા લોકો જે છે એ ચૂંટી કાઢે છે, એટલે એનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય છે. ક્યાં જાય છે? પ્રતિનિધિત્વ કરવા માટે. એટલે આપણી રાજ્યની હોય, દાખલા તરીકે આપણું ગુજરાત રાજ્ય છે, બરોબર. આપણા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને આપણે ચૂંટી કાઢ્યો છે, બરોબર. તો એ ત્યાંથી ક્યાં જાય છે? વિધાનસભામાં જાય છે. કારણ કે આ રાજ્યની, દરેક રાજ્યની શું હોય છે? વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. વિધાન પરિષદ ફરજિયાત હોય એવું જરૂરી નથી, પણ વિધાનસભા તો હોય અને હોય જ. તો આ જે વિધાનસભા જે છે, બરોબર, એમાંથી પણ વ્યક્તિની શું થતી હોય છે? પસંદગી થતી હોય છે. કેમ કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકારને તો કેવું પડશે ને, ભાઈ અમારા રાજ્યમાં આમ ચાલે છે, અમારા રાજ્યની અંદર આમ ચાલે છે, અમારા રાજ્યની અંદર એટલો ખર્ચ છે, બરોબર. ગ્રાન્ટ પાસ કરાવવાની હોય, બિલ પાસ કરાવવાના હોય, બધા એ બધું ક્યાં થાય? સંસદમાં થાય.
એટલે વિધાનસભામાંથી પણ અમુક વ્યક્તિની શું કરવામાં આવતી હોય, પસંદગી કરવામાં આવતી હોય છે. રાજ્યસભામાં આપણા વિધાનસભામાંથી જાય તો એ રાજ્યની પ્રતિનિધિત્વ કરવા વાળા હોય છે. વિધાનસભામાંથી લોકસભાની અંદર જાય તો લોકોનું પ્રતિનિધિત્વ કરવા વાળા વ્યક્તિ હોય છે. બરોબર. મુદ્દલ ક્યાં જાય છે? સંસદમાં જાય છે. બરોબર. અને એ જ સંસદની અંદર શું છે? લોકસભા. લોકસભાની અંદર મેં તમને કીધું વિજેતા પક્ષમાંથી એક વ્યક્તિ બહાર આવે છે, જેને આપણે શું કહે છે? વડાપ્રધાન કહે છે. અને વડાપ્રધાનની સલાહ મુજબ શેની રચના થાય છે? પ્રધાન મંડળની રચના થાય છે. બરોબર. શેની રચના થાય છે? પ્રધાન મંડળની અંદર. ક્યાં થાય છે? સંસદમાં થાય છે. બરોબર. તો એને ચૂંટી કાઢ્યો એ ક્યાંથી? એને ચૂંટવા વાળા આવ્યા ક્યાંથી? આપણે ઓલાને પ્રતિનિધિત્વ બનાવ્યો, પછી ધીમે 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 કરતો એ ત્યાં પહોંચ્યો ને. પ્રત્યક્ષ નથી એટલે મેં ડાયરેક્ટ નથી એને ચૂંટ્યો, પણ મેં આને ચૂંટ્યો અને આને ચૂંટ્યો, એની જેમ છે. ઓકે. પ્રધાનમંડળની રચના સંસદમાં થાય છે, જે સંસદને શું હોય છે? જવાબદાર હોય છે. એ તો આપણે અહીંયા સમજી ગયા એટલે આપણને ખ્યાલ છે. પ્રધાનમંડળની રચના લોકસભામાં થાય છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી પ્રધાનમંડળને કોઈ વેરવિખેર કરી શકતું નથી. ઓકે. આગળ વધીએ. પ્રજાસત્તાક એટલે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણના નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો વ્યક્તિ પ્રતિનિધિત્વ બની શકે છે. બરોબર. પ્રજાસત્તાક ભારતનો કોઈ પણ નાગરિક બંધારણના નિર્ધારિત કરેલી લાયકાત મુજબ બંધારણની નિર્ધારિત કરેલી લાયકાત મુજબ લાયકાત તો ધરાવતો વ્યક્તિ પ્રતિનિધિ બની શકે. શું આપણે પ્રતિનિધિ બની શકીએ? તો કે આ બની શકીએ. આપણો ભારત દેશ કેવો છે? પ્રજાસત્તાક. કેવો છે? પ્રજાસત્તાક. અંતે કોના હાથમાં સત્તા હોય છે? પ્રજાના હાથમાં સત્તા હોય છે. એટલે ભારત દેશ કેવો દેશ છે? પ્રજાસત્તાક દેશ છે. બરોબર. જે વંશ પરંપરાગત વારસો નથી. પેલા એવું હતું, રાજાના છોકરા શું બનતા? રાજા જ બનતા. બરોબર. હવે એવું નથી. એ સમય જતો રહ્યો. બરોબર. હવે બધા રાજ્યો જે છે એ કેવા થઈ ગયા? એક થઈ ગયેલા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ. જે એક કેન્દ્ર દ્વારા એક વ્યક્તિ હોય છે, એના દ્વારા જે સત્તાઓ છે એનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. બરોબર. પ્રજાસત્તાકનો જ મતલબ એવો થાય છે કે અંતે પ્રજાના હાથમાં સત્તા છે. ભારત દેશ છે લોકશાહી દેશ છે. બરોબર. લોકોમાં આવડત હોય, લોકોમાં લાયકાત ધરાવતો હોય જો બંધારણ મુજબ, તો એ હોદ્દો એ પણ ધારણ કરી શકે છે. પ્રતિનિધિત્વ કોઈ પણ વ્યક્તિ બની શકે છે. ઓકે. જે વંશ પરંપરાગત નથી. જે વંશ પરંપરાગત નથી. બધા જ હોદ્દા કેવા મૂકવામાં આવેલા છે? ખુલ્લા મૂકવામાં આવેલા છે. બરોબર. પ્રજાના હાથમાં સત્તા છે. પ્રજાના હાથમાં સત્તા છે. નાનું ઉદાહરણ આપું આમાં. વડાપ્રધાનનો છોકરો વડાપ્રધાન બને એવું જરૂરી નથી. જો એ લાયકાત ધરાવતો હોય, આપણે લાયકાત ધરાવતો હોય તો આપણે પણ ત્યાં પહોંચી શકીએ છીએ. બરોબર. એ કોના હાથમાં છે? પ્રજાના હાથમાં. ઓકે. ખાસ અગત્યનું. બહુ પ્રતિનિધિત્વ હંમેશા કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે. પ્રતિનિધિત્વ કેટલા વર્ષ માટે હોય છે? હંમેશા 5 વર્ષ માટે હોય છે. સંસદીય સરકાર જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. સંસદીય સરકાર જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે.
ઓકે, જવાબદારીના સિદ્ધાંત પર બધા નક્કી જ હોય છે, બરોબર, સિદ્ધાંત મુજબ જ કામ કરવાનું, એટલે એને શું કહેવાય છે? જવાબદાર સરકાર કહેવામાં આવે છે. લોકશાહી, સરકાર, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવના સ્વીકારવી, બરોબર. લોકશાહીમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવનાનો સ્વીકાર છે, બરોબર. લોકશાહી તો જ કહેવાય. વ્યક્તિને શું મળવી જોઈએ? સ્વતંત્રતા. વ્યક્તિને તમારે એક ગામમાંથી, એક રાજ્યમાંથી બીજા શહેરમાં તમે વ્યવસાય કરવા માટે જાઓ તો પણ તમને કોઈ રોકી શકતું નથી, બરોબર. તમે હથિયાર વિના પણ ભેગા થઈ શકો છો. આવી બધી અલગ અલગ પ્રકારની શું છે? સ્વતંત્રતાઓ આપવામાં, વાણી સ્વતંત્રતા આપવામાં આવેલી છે, બરોબર. પછી વાણી સ્વતંત્રતામાં એવું નહીં કે જેમ તેમ તમે બોલવા માંડો, બરોબર, તો આપણને ઉપાડી જાય, એ પણ આપણે ધ્યાન રાખવું. તો જ એને આ પ્રકારના શબ્દો જે છે, બરોબર, એ પાલન થાય, એને શું કહેવામાં આવે છે? લોકશાહી કહેવામાં આવે છે. હેતુ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે તેવી સ્પષ્ટતા આમુખમાં દર્શાવવામાં આવેલી છે. હેતુ પૂર્ણ કરવા માટે હંમેશા કેવા રહેશે? પ્રયત્નશીલ રહેશે, એવું ક્યાં કીધેલું છે? આમુખમાં કહેલ છે, બરોબર. લોકશાહીમાં, બંધારણમાં જો વાત કરીએ તો મૂળભૂત હક છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, સંસદ છે, ધારાસભા છે, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના છે. આવી અલગ અલગ પ્રકારની કાર્યની શું આપવામાં આવેલી છે? જોગવાઈ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આમુખનું એક જ તે ખાલી આધાર સ્તંભ કેવડું મોટું, બરોબર, બધા જ અંદર આખું. હજી પણ આની અંદર શું આવે? ડિટેલ્સમાં ઘણું બધું આવતું હોય છે, બરોબર. તો આ એક આપણે એક પોઈન્ટ ભણ્યા, શેનો ભણ્યા? લોકશાહી. આમાંથી જેટલા વન લાઇનર નીકળે ને એટલા કાઢજો, જેટલા નીકળે એટલા કાઢજો. એમ કહો ને કે 100 નીકળી જાય તો 100 કાઢી નાખવાના આપણે, બરોબર. બહુ મોસ્ટ આઈએમપી આ ટોપિક છે. આ સમજાઈ જશે ને એટલે ઓટોમેટિકલી તમને બંધારણ સમજવામાં સરળ રહેશે, આગળના યુનિટ સમજવા સરળ રહેશે, બરોબર. અને યાદ પણ કરી નાખવાનું, મુદ્દા બુકની અંદર પણ લખી નાખજો. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ. અસ્તુ.